નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર ગણિત ગમત વિષયમાં પાઠ 6 આવે છે ભંગાર વેચનાર, ધ જંક સેલર. આ પાઠને લગતા અલગ અલગ દાખલાઓ છે, એમની માહિતી આપણે આ ચેપ્ટરના નાના મોટા દરેક દાખલાઓને જોવાના છે. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવનારા દરેક જે નવા નવા વિડીયોઝ છે એમની પણ માહિતી તમને મળતી રહી, સબસ્ક્રાઇબ કરેલું હોય તો. બીજું, આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. ધોરણ 4 નું પ્લેલિસ્ટ છે સ્વાધ્યાય પોથીનું અલગથી. તો એ પ્લેલિસ્ટમાં ઘણા બધા અલગ અલગ પાર્ટના વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો હોય તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરી શકશો. બરોબર ને? શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. નીચે આપેલ નોટ ની કિંમત શોધવાની છે. તો પેલું એ પૂછ્યા કે 100 રૂપિયાની 5 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો કે 500 રૂપિયા. તો લખવાનું 500. બીજું, 5 રૂપિયાની 12 નોટ તો 60 રૂપિયા. ત્રીજું, 10 રૂપિયાની 15 નોટ તો 150 રૂપિયા. ચોથું, 50 રૂપિયાની 14 નોટ હોય તો 700 રૂપિયા. પાંચમું, 500 ની 4 નોટ હોય તો 2000 રૂપિયા. છઠ્ઠું, 20 ની 8 નોટ હોય તો 160 રૂપિયા. સાતમું, 200 ની 3 નોટ હોય તો 600 રૂપિયા. આઠમું, 2 ની 25 નોટ હોય તો 50 રૂપિયા. નવમું, 2000 ની 2 નોટ હોય તો 4000 રૂપિયા. દસમું, 100 રૂપિયાની 9 નોટ હોય તો 900 રૂપિયા. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના જવાબ લખો. પેલું છે કે 50 રૂપિયાની કેટલી નોટ 300 રૂપિયા થાય? તો 50 રૂપિયાની એક નોટ છે તો 300 એ કેટલા? તો 300 ગુણ્યા 1 ભાગ્યા 50. 50 6 300 તો 6 નોટ હોય. બીજું છે 20 ની કેટલી નોટ 180 રૂપિયા થાય? તો 20 ની એક નોટ તો 180 એ કેટલા? તો 180 ગુણ્યા 1 ભાગ્યા 20. 20 નવા 180 તો 9 નોટ હોય. ત્રીજું છે 500 ની કેટલી નોટ 8000 રૂપિયા થાય? તો 500 ની એક નોટ 8000 એ કેટલા? 8000 ગુણ્યા 1 ભાગ્યા 500. તો મીંડું મીંડું કેન્સલ. બરોબર. પછી 16 5 80. બરોબર, છેદ ઉડી જશે તો 16 નોટ થાય. ચોથું છે 500 રૂપિયા, 100 રૂપિયા અને 5 રૂપિયાની કેટલી નોટ 620 રૂપિયા થાય? તો 500 રૂપિયાની એક નોટ એટલે 500 રૂપિયા એ થયા. પછી 100 રૂપિયાની એક નોટ, બરોબર, અહીં 1000 ને શું છે 100 રૂપિયા. 100 રૂપિયાની એક નોટ એટલે 100 રૂપિયા એ થયા. અને 5 રૂપિયાની 4 નોટ કરીએ એટલે 5 4 20 રૂપિયા એ થયા. તો 500 વત્તા 100 એટલે 600. 600 ને વત્તા 20 એટલે 620 રૂપિયા થયા. બરોબર, એ રીતે 620 રૂપિયા થાય. પાંચમું છે એમાં 100 રૂપિયાની, 50 રૂપિયાની અને 10 રૂપિયાની કેટલી નોટ 230 રૂપિયા થાય? તો 100 રૂપિયાની એક નોટ લે એટલે 100 રૂપિયા એ થયા. 50 રૂપિયાની બે નોટ એટલે 50 2 100 રૂપિયા બીજા થયા. બરોબર, અને 10 રૂપિયાની 3 નોટ લે તો 30 રૂપિયા થયા. તો 200 100 ને 100 200 અને એમાં 30 ઉમેરો એટલે 230 થઈ ગયા. બરોબર. ત્રીજો એમાં દાખલામાં પૂછે નીચેના કોષ્ટકમાં વ્યાજ ઇન્ટરેસ્ટ કેટલું ચૂકવ્યું તે લખવાનું છે. જેમ કે પેલું છે 500 રૂપિયા, વ્યાજ સાથે રકમ 570 છે તો વ્યાજની રકમ થાય 70 રૂપિયા. બીજું છે રકમમાં 956 રૂપિયા છે, વ્યાજ સાથે 1015 થાય તો 1015 માંથી 956 બાદ કરો એટલે 59 રૂપિયા વ્યાજ થાય. ત્રીજું, રકમ છે 723 રૂપિયાની અને વ્યાજ સાથે 852 રૂપિયા થાય. 852 માંથી 723 બાદ કરો એટલે 129 રૂપિયા શું થાય? વ્યાજ થાય. ચોથું છે 1232 રૂપિયા, 1232 રૂપિયા રકમ છે. 1339 વ્યાજ સાથે રકમ છે તો એ બેની બાદબાકી કરીએ એટલે 107 રૂપિયા વ્યાજની રકમ થાય. પાંચમું છે 2009 રૂપિયા રકમ છે, વ્યાજ સાથે રકમ 2246 રૂપિયા છે તો વ્યાજની રકમ 237 રૂપિયા થાય. પછી ચોથામાં દાખલામાં પેલું જોઈએ કે હરિલાલે એક બેંક પાસેથી ₹300 ની લોન લીધી. તેઓ બેંકને 6 મહિના સુધી 54 રૂપિયા દર માસે જમા કરાવશે તથા બાબુલાલે એક સરાફી પેઢી પાસેથી ₹300 ઉધાર લીધા છે અને 6 મહિના પછી 360 રૂપિયા પાછા આપ્યા છે. બંનેમાંથી કોને વધારે પૈસા આપવા પડ્યા અને કેટલા? તો હરિલાલ પાસે 54 ગુણ્યા 6 કરીએ એટલે 324 રૂપિયા એ થયા. બાબુલાલ પાસે 360 રૂપિયા 6 મહિના પછી એ આપે છે તો તમે કહી શકો કે 324 માંથી 300 ની લોન નથી તો 24 રૂપિયા વ્યાજ થયું. બાબુલાલને 360 માંથી 300 ની લોન લીધી તો 60 રૂપિયા વ્યાજ થયું. તો તફાવત કેટલો થયો? તો 60 માંથી 24 એટલે 36 નો તફાવત થયો.
બરોબર, બાબુલાલને 36 વધારે દીધા, હરિલાલ 24 રૂપિયા દીધા વધારે, કારણ કે આના 324 થાય છે અને આના 360 થાય છે બાબુલાલના. તો એ રીતે જોઈએ તો 36 રૂપિયા વધારે તફાવત મળ્યો, એટલે બાબુલાલે રૂપિયા 36 વધારે ચૂકવ્યા હોય. બંનેમાંથી બાબુલાલે વધારે દીધા અને 36 રૂપિયા વધારે ચૂકવ્યા. બીજું છે એમાં શંકરલાલે એક દુકાન બનાવવા માટે 6000 રૂપિયા બેંક પાસેથી લોન લીધી. તેઓ બેંકને 6 મહિના સુધી 1060 દર માસે જમા કરાવશે, તથા રજનીભાઈ એક શરાબી પેઢી પાસેથી 6000 રૂપિયા ઉધાર લીધા અને 6 મહિના પછી 6600 પાછા આપ્યા. બંનેમાંથી કોને વધારે પૈસા આપવા પડ્યા અને કેટલા? તો શંકરલાલનું ગણીએ તો 1060 ગુણ્યા 6 એટલે 6360 ચૂકવ્યા એને. અને રજનીભાઈ છે એમાં 6600 આપે છે, બરાબર છે. અને એના મૂળ રકમ હતી 6000, તો રજનીભાઈને શું થાય તો કે 600 રૂપિયા વ્યાજ થયું. જ્યારે અહીંયા તમે જોઈ શકો કે શંકરલાલને તો કે 6360 માંથી 6000 બાદ કરો એટલે 360 રૂપિયા વ્યાજ થયું. શંકરલાલને વ્યાજ 360 થયું અને રજનીભાઈનું 600 થયું, તો તફાવત મળી જાય. 600 માંથી 360 બાદ કરો એટલે 240 રૂપિયા, બરોબર. તો રજનીભાઈએ 600 રૂપિયા દીધા, જ્યારે આ શંકરલાલે 360 દીધા, તો વધારે દીધા રજનીભાઈ, બરોબર. બંનેમાંથી વધારે દીધા રજનીભાઈ અને કેટલા દીધા તો કે 240, બેનો તફાવત મળી ગયો. તેથી લખી શકીએ રજનીભાઈએ રૂપિયા 240 વધારે ચૂકવ્યા. પાંચમો કોષ્ટક પૂર્ણ કરો, જેમાં ક્રમ પ્રમાણે વસ્તુ જોઈએ તો પહેલું પેન્સિલ કેટલી છે તો કે 10 પેન્સિલ છે. કેટલામાં ખરીદી તો કે 35 રૂપિયામાં. કેટલામાં વેચી 40 રૂપિયામાં. નફો થયો કે નુકસાન? તો નફો થયો કહેવાય, બરાબર, કારણ કે 35 ની વસ્તુ 40 માં ગઈ તો કેટલો નફો થયો કે 2 ની બાદબાકી કરવાની, બરાબર. વેચી એમાંથી ખરીદી એ બાદ કરી દેવાનું, 40 માંથી 35 બાદ કરો એટલે 5 રૂપિયા જેટલો નફો થયો, બરાબર. જે મોટી રકમ હોય એમાંથી બાદ કરવાનું. બીજું 30 રૂપિયા નોટબુક, તો કેટલામાં ખરીદી 135 માં. કેટલામાં વેચી 165 માં. વધ્યા કે ઘટ્યા તો કે વધ્યા. વધ્યા હોય એટલે શું થાય? નફો થાય, બરાબર. હવે નફો થયો, આ બે બાદબાકી કરો, મોટામાંથી નાનો બાદ કરો એટલે 30 રૂપિયાનો નફો થયો કહેવાય. ત્રીજું 5 કંપાસ પેટી 185 રૂપિયામાં લીધી, 210 માં વેચી. વધ્યા કે ઘટ્યા તો કે વધ્યા, તો નફો થયો, બેની બાદબાકી કરી એટલે 25 રૂપિયાનો નફો કહેવાય. ચોથું એક ટેબલ 325 માં લીધું એટલે ખરીદ્યું ને કેટલામાં વેચ્યું તો કે 403 માં. વધ્યા રૂપિયા તો કે હા, તો નફો થયો કહેવાય. કેટલા વધ્યા? 403 માંથી 325 બાદ કરો એટલે 78 રૂપિયા વધ્યા, તો 78 રૂપિયાનો નફો થયો. પાંચમું એક ખુરશી 340 માં લીધી, 285 માં વેચી. તો 340 માંથી 285 વધ્યા કે ઘટ્યા કહેવાય તો કે ઘટ્યા, તો શું કહેવાય? નુકસાન થયું કહેવાય. કેટલું? તો કે આ બેન બાદબાકી કરો, 340 માંથી 285 બાદ કરો તો 55 રૂપિયાનું નુકસાન થયું. છઠ્ઠું છે એક ટીવી 9645 માં ખરીદ્યું અને 8992 માં વેચવું. વધ્યું કે ઘટ્યો ભાવ તો કે ઘટ્યા, નુકસાન થયું, બેની બાદબાકી કરો 653 રૂપિયાનું નુકસાન થયું. સાતમું 4 કિલોગ્રામ દ્રાક્ષ લીધી, 280 માં 310 માં વેચી, તો વધ્યા છે એટલે નફો થશે અને 30 રૂપિયાનો નફો થશે, બાદબાકી કરશો એટલે. આઠમું છે 2 કિલોગ્રામ સફરજન 390 રૂપિયામાં લીધું અને 325 માં વેચ્યું, તો નુકસાન થયું કહેવાય, બરાબર, અને 65 રૂપિયાનું નુકસાન થયું. નવમું છે 3 કિલોગ્રામ મોસંબી 270 રૂપિયામાં ખરીદ્યું અને 246 માં વેચ્યું, તો નુકસાન થયું કહેવાય, 24 રૂપિયાનું નુકસાન. દસમું બેગ સ્કૂલ બેગ છે 786 રૂપિયામાં ખરીદ્યું અને 894 માં વેચ્યું, તો નફો થયો કહેવાય અને 108 રૂપિયાનો નફો થયો. પછી છઠ્ઠું આપ્યું છે નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો. જેમ કે પેલું છે ક્રમ પ્રમાણે 15 પેન્સિલ અને એની કિંમત છે 45 રૂપિયા, તો 15 એ 45, તો એક કેટલી? એક એ 3 રૂપિયાની કિંમત થાય. બીજું 12 પેન છે ને 120 રૂપિયા, તો એક કેટલા? તો કે 10 રૂપિયા થાય. ત્રીજું 8 સ્ટેપલર છે ને 240 રૂપિયા હોય તો એકના 30 રૂપિયા થાય. ચોથું 4 સંચા 8 રૂપિયાના છે તો એકના 2 રૂપિયા થાય. પાંચમું 7 ફેવિસ્ટિક 245 ની છે તો એકના 35 રૂપિયા થાય. હવે પહેલો પ્રશ્ન છે કે 25 પેન્સિલની કિંમત કેટલી થાય? તો પેન્સિલની એકની કિંમત છે 3 રૂપિયા, તો 25 ની કેટલી? તો 25 ગુણ્યા 3 એટલે 75 રૂપિયા 25 પેન્સિલની કિંમત. બીજું 18 પેનની કિંમત કેટલી થાય? તો પેનની કિંમત 10 રૂપિયા છે તો 18 ગુણ્યા 10 એટલે રૂપિયા 180 થાય. ત્રીજું 12 સ્ટેપલરની કિંમત કેટલી થાય?
તો 12 ગુણ્યા 30 બરોબર, એકની 30 રૂપિયા છે તો 12 ગુણ્યા 30 એટલે 360 રૂપિયા સ્ટેપલરની કિંમત. ચોથું, 36 સંચાની કિંમત કેટલી થાય? તો એક સંચાની 2 રૂપિયા તો 36 ગુણ્યા 2 એટલે 72 રૂપિયા સંચાની કિંમત. પાંચમું, 10 ફેવિસ્ટિકની કિંમત કેટલી થાય? તો 10 ગુણ્યા 35 એટલે 350 રૂપિયા ફેવિસ્ટિકની કિંમત થાય. છઠ્ઠું, 20 પેન્સિલ અને 3 સ્ટેપલરની કુલ કિંમત કેટલી થાય? તો એને થાય 60 વત્તા 90 એટલે 150 રૂપિયા એ થાય. સાતમું, 15 પેન અને 8 ફેવિસ્ટિકની કુલ કિંમત કેટલી થાય? તો 150 વત્તા 280 એટલે 430 રૂપિયા એ થાય. સાતમો દાખલો, નીચે એક પસ્તી ભંગારવાળી દુકાનની ભાવની યાદી પ્રાઇસ લિસ્ટ આપેલ છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો ભાવની યાદી એની વસ્તુ અને કિંમત પ્રતિ કિલોગ્રામમાં. જેમ કે રદ્દી કાગળ છે 8 રૂપિયા 1 કિલોનો છે. વર્તમાનપત્ર ન્યૂઝપેપર 15 રૂપિયા, લોખંડ 25 રૂપિયા કિલો, પિત્તળ 280 રૂપિયા કિલો અને પ્લાસ્ટિક 14 રૂપિયા કિલો. તો પહેલો પ્રશ્ન એ છે કે 40 કિલોગ્રામ ન્યૂઝપેપર એટલે વર્તમાનપત્રોની કિંમત કેટલી મળે? તો એકના 15 રૂપિયા, 40 ના કેટલા? 40 ગુણ્યા 15 કરીએ તો 0 0 ને 4 1 4, પછી 0 0 4 5 20 બરાબર, 400 વત્તા 200 એટલે 600 રૂપિયા થયા. તો 1 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત 15 રૂપિયા, 40 વર્તમાન પત્રોની કેટલી? તો 40 ગુણ્યા 15 એટલે 600 રૂપિયા થાય. તેથી લખી શકીએ વર્તમાન પત્રની કિંમત રૂપિયા 600 થાય. પછી એ જ રીતના બીજો છે કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત શું થાય? 1 કિલોગ્રામના 14 રૂપિયા તો 22 કિલોના કેટલા? તો 22 ગુણ્યા 14 એટલે પેલા મીંડું 2 1 2 2 1 2 4 2 8 4 2 8 આ બેનો સરવાળો 308 તો 22 ગુણ્યા 14 એટલે 308 રૂપિયા થાય. તેથી પ્લાસ્ટિકની કિંમત રૂપિયા 308 થાય. ત્રીજું છે 25 રૂપિયા કિલોગ્રામ રદ્દી કાગળ વેચીએ તો કેટલા રૂપિયા મળે? તો 1 કિલોગ્રામના 8 રૂપિયા તો 25 ના કેટલા? તો 25 ગુણ્યા 8 એટલે 200 રૂપિયા. તો રદ્દી કાગળની કિંમત રૂપિયા 200 થાય. ચોથું, 12 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી મળે? તો 1 કિલોના 25 રૂપિયા તો 12 કિલોના કેટલા? તો 12 ગુણ્યા 25 બરાબર, તો 240 વત્તા 60 એટલે 300 રૂપિયા થયા. તો 12 ગુણ્યા 25 એટલે 300 રૂપિયા. તો લોખંડની કિંમત રૂપિયા 300 થાય. પાંચમું, 5 કિલોગ્રામ પિત્તળની કિંમત શું થાય? તો 1 કિલોના 280 રૂપિયા છે પિત્તળના, તો 5 કિલોના કેટલા થાય? તો 280 ગુણ્યા 5, 0 8 5 40 નો 0 વધી 4, 5 10 ને 4 14 તો 1400 એટલે પિત્તળની કિંમત રૂપિયા 1400 થાય. છઠ્ઠું છે, જો સુરેશ 5 કિલોગ્રામ રદ્દી કાગળ અને 4 કિલોગ્રામ વર્તમાન પત્રો વેચે તો તેને કુલ કેટલા રૂપિયા મળે? તો રદ્દી કાગળ માટે 8 રૂપિયા છે તો 5 8 40, વર્તમાન પત્ર માટે 15 રૂપિયા છે તો 15 4 60, બેનો સરવાળો કરો 40 વત્તા 60 એટલે 100 રૂપિયા. તો કુલ એને 100 રૂપિયા મળે. સાતમું છે, જો સુશીલાબેન 15 કિલોગ્રામ લોખંડ અને 20 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે તો તેને કુલ કેટલા રૂપિયા મળે? તો 15 કિલોગ્રામ લોખંડના ભાવ 25 રૂપિયા તો 15 ગુણ્યા 25 એટલે 375 રૂપિયા લોખંડના થયા. પ્લાસ્ટિક 20 કિલોગ્રામ છે, 1 કિલોના 14 રૂપિયા છે તો 20 ગુણ્યા 14 એટલે 280 રૂપિયા પ્લાસ્ટિકના થયા. તો 375 લોખંડ અને પ્લાસ્ટિક 280 તો કુલ કેટલા થાય? 5 વત્તા 0 એટલે 5, 7 2 14 ને 15 નો 5 વધી 1 અને 3 6. તેથી કુલ લોખંડ ને પ્લાસ્ટિક બેનો સરવાળો કરે તો કુલ તેમને 655 રૂપિયા સુશીલાબેનને મળે. આઠમો દાખલો છે, જો અમિતાબેન 6 કિલોગ્રામ રદ્દી કાગળ, 7 કિલોગ્રામ વર્તમાન પત્રો તથા 8 કિલોગ્રામ લોખંડ વેચે તો તેમને કુલ કેટલા રૂપિયા મળે? તો રદ્દી કાગળ માટે 6 8 48 તો 48 રૂપિયા એ થયા. વર્તમાન પત્ર માટે 7 ગુણ્યા 15 બરાબર, 15 રૂપિયાના ન્યૂઝપેપર છે, 15 7 105 રૂપિયા. લોખંડના 25 રૂપિયા તો 25 8 200 રૂપિયા. તો ત્રણેયનો સરવાળો કરીએ, રદ્દી કાગળના 48 રૂપિયા, વર્તમાન પત્રના 105 અને લોખંડના 200. તો 8 ને 5 13 નો તગડો વધી 1, 4 ને 1 5 ને 2 ને 1 3 તો 353 રૂપિયા થયા. તો અમિતાબેનને કુલ 353 રૂપિયા મળે. નવમો દાખલો છે, જો બધી જ વસ્તુઓ 2 કિલોગ્રામ વેચે તો કેટલા રૂપિયા મળે? તો રદ્દી કાગળ 8 2 16, વર્તમાન પત્ર 15 ગુણ્યા 2 એટલે 30, લોખંડ 25 ગુણ્યા 2 એટલે 50, પિત્તળ 2 ગુણ્યા 280 એટલે 560, પ્લાસ્ટિક 2 ગુણ્યા 14 એટલે 28,
બધાનો સરવાળો કરીએ 13 16 વત્તા 30 વત્તા 50 વત્તા 560 વત્તા 28 એટલે 684 રૂપિયા થયા. તો લખી શકીએ કે બધી વસ્તુઓ વેચીએ તો કુલ 684 રૂપિયા મળે. 10મો છે એમાં કે જયંતિલાલ 30 કિલોગ્રામ વર્તમાનપત્રો અને 9 કિલોગ્રામ લોખંડ વેચે છે. દશરથલાલ 40 કિલોગ્રામ રદી કાગળ અને 18 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે છે. બંનેમાંથી કોને વધારે કિંમત મળશે અને કેટલી? પેલા જયંતિલાલનું ગણીએ. વર્તમાનપત્રના 15 રૂપિયા છે તો 30 કિલો વેચી તો 30 ગુણ્યા 15 એટલે 450 રૂપિયા થયા. લોખંડ છે 25 રૂપિયા છે તો 25 ગુણ્યા 9 એટલે 225 એ થયા. 450 વત્તા 225 કરીએ એટલે 675 રૂપિયા જયંતિલાલના થયા. દશરથલાલને વાત કરીએ તો રદી કાગળ છે એ 8 રૂપિયા છે તો 40 ગુણ્યા 8 40 કિલોગ્રામ છે 40 ગુણ્યા 8 એટલે 320 રૂપિયા. પ્લાસ્ટિક છે એ 14 રૂપિયા છે તો 18 ગુણ્યા 14 એટલે 250 રૂપિયા. એનો સરવાળો કરીએ 320 વત્તા 250 એટલે 570 રૂપિયા દશરથલાલના થયા. તો જયંતિલાલના 675 થયા અને દશરથલાલના 570 થયા. બરાબર, તો મોટા 675 છે. 675 માંથી 570 બાદ કરી એટલે 105 રૂપિયા. તો વધારે કોના છે? જયંતિલાલના છે. તેથી જયંતિલાલને રૂપિયા 105 વધારે મળશે એમ કહી શકીએ. બરોબર. ત્યાર પછી હવે જોઈએ 8મો દાખલો છે. એમાં નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલો છે એમાં જો પ્રીતિ એક દિવસમાં 140 રૂપિયા કમાય તો તેને 30 દિવસમાં કેટલું કમાય? તો એક દિવસના 140 રૂપિયા 30 ના કેટલા? તો 30 ગુણ્યા 140 કરવાના 4200 રૂપિયા થયા. તેથી 30 દિવસમાં 4200 રૂપિયા કમાય. બીજું છે એમાં જો સોનું એક મહિનામાં 6000 રૂપિયા કમાય તો તે 12 મહિનામાં કેટલું કમાય? તો એક મહિનામાં 6000 રૂપિયા 12 માં કેટલું? તો 12 ગુણ્યા 6000 એટલે 7000 એટલે 72000 રૂપિયા થાય. બરોબર, 12 મહિનામાં 72000 કમાય. પછી ત્રીજો દાખલો છે જો મનુભાઈ એક દિવસના 150 રૂપિયા કમાય તો તે 2 અઠવાડિયામાં 40 દિવસમાં 90 દિવસમાં કેટલું કમાય? તો એક દિવસના 150 રૂપિયા 14 દિવસના કેટલા? તો 14 2 અઠવાડિયા એટલે 14 દિવસ થાય ને, તો 14 ગુણ્યા 150 કરવાના એટલે 2100 રૂપિયા 2100 રૂપિયા એ થયા 14 દિવસ અથવા તો 2 અઠવાડિયા. પછી એક દિવસના 150 રૂપિયા તો 40 દિવસના કેટલા? તો 40 ગુણ્યા 150 કરો એટલે 6000 રૂપિયા 40 દિવસના થયા. તો 90 દિવસના હવે આપણે જોઈએ તો એક દિવસના 150 રૂપિયા છે તો 90 દિવસના કેટલા થાય? તો 90 ગુણ્યા 150 એટલે 13500 રૂપિયા એ થયા. બરોબર. ચલો ચોથો દાખલો છે રમાએ તેની બચત બેંકમાં 2 વર્ષના થઈને 992 રૂપિયા ભેગા કર્યા. શું તેની પાસે નીચેની વસ્તુઓમાંથી બોર્ડ ગેમ, રમકડું અને વાર્તાની ચોપડી ખરીદવા પૂરતી રકમ છે? તો બોર્ડ ગેમ, વિડીયો ગેમ, રમકડું, વાર્તાની ચોપડી ને ડિક્શનરી બધાનો સરવાળો કરીએ તો 345 બોર્ડ ગેમના, વિડીયો ગેમના 450, 238 રમકડું, વાર્તાની ચોપડી 400, ડિક્શનરી 680. તો ટોટલ રૂપિયા કેટલા થાય? 983 રૂપિયાનો સરવાળો કરીએ તો એને ખરીદવાનું શું છે? બોર્ડ ગેમ, રમકડું અને વાર્તાની ચોપડી. તો બોર્ડ ગેમ તમે જોઈ શકો છો 345, વાર્તાની ચોપડી 400, 400, 500, 600, 700 અને રમકડું તો 800, 900. બોર્ડ ગેમ, વાર્તાની ચોપડી અને રમકડું આ 3 વસ્તુનો સરવાળો કરવાનો. બરોબર, એ ત્રણેયનો સરવાળો તો 983 થાય. સમજાણ? ત્રણેયનો સરવાળો કેટલો થાય? 983 રૂપિયા થાય. તો 992 રૂપિયાને ભેગા કર્યા હતા. બરોબર, બોર્ડ ગેમનો જો અલગથી એવું હોય તો લખી નાખવાનો. બોર્ડ ગેમના 345, પછી 238 રમકડાના ને એના પછી આવશે ડિક્શનરી, વાર્તાની ચોપડી તો એના આવશે 400 રૂપિયા. આનો સરવાળો કરવાનો. 8 ને 5 13 નો તગડો વધી 1, 4 ને 4 8 ને 4 5 6 7 8 9 983 થઈ ગયા. એ ત્રણેયનો સરવાળો 983 થાય. તો 992 ભેગા કર્યા હતા, એમાંથી 983 કુલ ખર્ચ થયો. તો બાદબાકી કરીએ તો 9 રૂપિયા વધશે. એટલી રકમ છે એની પાસે એટલે એ ત્રણેય વસ્તુ લઈ શકશે. એટલે તેથી લખવાનું કે હા, ખરીદવા પૂરતી રકમ છે.
9મો દાખલો છે ભાવનાબેને એક ભંગારવાળા પાસેથી કેટલોક ભંગાર ખરીદ્યો અને તેને 867 રૂપિયા આપ્યા. તેમણે આ ભંગાર એક મોટી ભંગારની દુકાને વેચ્યો. તે દુકાનદારે તેમને નીચે મુજબના સિક્કાની નોટ આપી તો તેમને આ સોદામાં ફાયદો થયો કે નુકસાન ને કેટલા રૂપિયા? તો 100 રૂપિયાની 6 નોટ આપી, 5 રૂપિયાની 10 નોટ આપી, 50ની 3 નોટ, 20ની 7 નોટ, 1ના 6 સિક્કા અને 10ની 4 નોટ. તો કરીએ આપણે 100ની 6 એટલે 600 રૂપિયા, 50ની 3 એટલે 150 રૂપિયા, 6ની 6 રૂપિયાના સિક્કા એટલે 6 એ થયા, પછી 5 ગુણ્યા 10, 10ની 5 નોટ એટલે 50 રૂપિયા એ થયા, પછી 20ની 7 નોટ એટલે 140 રૂપિયા અને 10ની 4 નોટ એટલે 40 રૂપિયા એ થયા. બધાનો સરવાળો થયો 986 રૂપિયા. 986 વેચાણ અને ખરીદી 867માં એને કરી તો 119 રૂપિયા ફાયદો થયો. એટલે લખી શકીએ કે તેમને આ સોદામાં 119 રૂપિયાનો ફાયદો થયો છે, નફો થયો છે. 10મો દાખલો છે ઉદાહરણ મુજબ ગુણાકાર કરવાનો છે, મલ્ટીપ્લિકેશન. જેમ કે 64 ગુણ્યા 13 છે તો 64માં 60 વત્તા 4 અને 13માં 10 વત્તા 3. તો અહીંયા જોઈએ કે 60 ગુણ્યા 10, અહીંયા જે 60 છે એની હારે આ બેનો ગુણાકાર થશે, પછી આમ ક્રોસ ગુણાકાર થશે 4 ગુણ્યા 10. એ જ રીતના 60 ગુણ્યા 3 નીચે થશે અને 4 ગુણ્યા 3 અહીંયા થશે. તો 60 4 અને 10 3 આમ ઊભા લખ નાખવાના. 60 ગુણ્યા 10 અહીંયા થઈ ગયા એટલે 600. પછી અહીંયા 4 નો 10 હારે થાય એટલે 4 ગુણ્યા 10 એટલે 40. પછી 60 નો 3 હારે એટલે 60 ગુણ્યા 3 એટલે 180 અને 4 નો 3 હારે એટલે 4 ગુણ્યા 3 એટલે 12. બધાનો સરવાળો કરી નાખવાનો 600 વત્તા 180 વત્તા 40 વત્તા 12 એટલે 832 થયા. તો ગુણાકાર જે કરો સીધો તો એ 832 જ જવાબ આવતો હોય. એ રીતના બધાના ગુણાકાર કરતા જાય, બરોબર. તો પેલો એમાં જોઈએ 72 ગુણ્યા 19. તો 72 માટે 70 વત્તા 2 લખી શકીએ અને 19 માટે 10 વત્તા 9 લખી શકીએ. તો 70 ને 2 અહીંયા લખ્યા, 10 ને 9 અહીંયા લખ્યા. તો અહીંયા 2 નો ગુણાકાર કયો થશે આ બે ખાનામાં? 70 ગુણ્યા 10 એટલે 700, અહીંયા 2 ગુણ્યા 10 એટલે 20, અહીંયા 70 ગુણ્યા 9 એટલે 630 અને 2 ગુણ્યા 9 એટલે 18. તો 700 વત્તા 630 વત્તા 20 વત્તા 18 એટલે 1368 રૂપિયા, 1368 નો ગુણાકાર થાય. પછી બીજાની અંદર 85 ગુણ્યા 26 છે તો 85 માટે 80 વત્તા 5 અને 26 માટે 20 વત્તા 6. તો અહીંયા 80 ને 5 લખાય, 20 ને 6 લખ્યા, તો 80 ગુણ્યા 20 એટલે 1600, 20 ગુણ્યા 5 એટલે 100, 80 ગુણ્યા 6 એટલે 480, 5 ગુણ્યા 6 એટલે 30. તો 1600 વત્તા 480 વત્તા 100 વત્તા 30 એટલે 2210 રૂપિયા થયા. ત્રીજાની અંદર 93 ગુણ્યા 37 વાત કરીએ તો 90 વત્તા 3 એટલે 93, 37માં 30 વત્તા 7 એટલે 37. તો 90 ને 3 અહીંયા લખીએ, 30 ને 7 અહીંયા લખીએ. તો આ બેનો ગુણાકાર 90 ગુણ્યા 30 એટલે 2700 અને 30 ગુણ્યા 3 એટલે 90. 90 ગુણ્યા 7 એટલે 630 અને 3 7 તેરી 21. તો 2700, 630, 90 ને 21 એ બધાનો સરવાળો કરીએ તો 3441. તો 93 ગુણ્યા 37 નો ગુણાકાર જવાબમાં 3441 આવે. ચોથાની અંદર જોઈએ 46 છે તો 40 વત્તા 6, 48 છે તો 40 વત્તા 8 એમ લખી શકીએ. તો 40 ને 6 અને 40 ને 8. તો આ બેનો ગુણાકાર 40 ગુણ્યા 40 એટલે 1600, આનો 40 ગુણ્યા 6 એટલે 240, પછી 8 ગુણ્યા 40 એટલે 320, 6 8 48. ચારેનો સરવાળો કરીએ 1600 વત્તા 320 વત્તા 240 વત્તા 48 એટલે 2208 થયા. તો 46 ગુણ્યા 48 નો ગુણાકાર કેટલો થાય? 2208. પાંચમાની અંદર 33 ગુણ્યા 69. તો 33 એટલે 30 વત્તા 3 ને 69 એટલે 60 વત્તા 9. તો અહીંયા 30 ને 3 લખીને 60 ને 9 લખીએ. 30 ગુણ્યા 60 એટલે 1800, 3 ગુણ્યા 60 એટલે 180, 30 ગુણ્યા 9 એટલે 270 અને 9 તેરી 27. તો 1800 વત્તા 270 વત્તા 180 વત્તા 27 એટલે 2277. એટલે બેનો ગુણાકાર કેટલો આવશે? 2277. છઠ્ઠું જેમાં 26 ગુણ્યા 88. તો 26 માટે 20 વત્તા 6 અને 88 માટે 80 વત્તા 8. તો 20 ને 6 અહીંયા લખીએ, 80 ને 8 અહીંયા લખીએ. તો 80 ગુણ્યા 20 એટલે 1600, 80 ગુણ્યા 6 એટલે 480, 20 ગુણ્યા 8 એટલે 160, 8 ગુણ્યા 6 એટલે 48.
તો 1600 + 160 + 480 + 48 એટલે 2288. એટલે બેનો ગુણાકાર એ 2288 થાય. સાતમામાં 11 × 96 તો 11 માટે 10 + 1 અને 96 માટે 90 + 6. તો 10 ને 1 અહીંયા ને 90 ને 6 અહીંયા. 90 × 10 એટલે 900, 90 × 1 એટલે 90. 10 6 60 અને 6 1 6. તો 900 + 60 + 90 + 6 એટલે 1056. એટલે 11 × 96 એટલે 1056 જવાબમાં મળે. આઠમું છે એમાં 74 × 52 છે. તો 74 માટે 70 + 4 અને 50 + 2 એટલે 52. તો 70 ને 4 અને અહીંયા 50 ને 2. આ બેનો ગુણાકાર 50 × 70 એટલે 3500. 50 × 4 એટલે 200. 2 × 70 એટલે 140. અને 2 × 4 એટલે 8. 3500 + 200 + 140 + 8 એટલે 3848. તો 74 × 52 નો ગુણાકાર 3848 મળે. ઉદાહરણ મુજબ ગુણાકાર કરો. એક ઉદાહરણ પૂછે 163 × 8. તો 163 એટલે 160 + 3 લખી શકીએ. બીજું 100 + 60 + 3 પણ લખી શકીએ. તો અહીંયા 100 + 60 + 3 અને એને 8 વડે ગુણાકાર કરીએ તો 100 × 8 એટલે 800. 8 × 60 એટલે 480. 8 તેરી ને 24. તો 800 + 480 + 24 એટલે 1304. પેલું એમાં જોઈએ દાખલો 235 × 9. તો 235 નામ લખી શકીએ. 200 + 30 + 5 235 થઈ જાય ને. 230 ને 5 ને 9 વડે ગુણાકાર કરતા જઈએ તો 209 1800. 30 9 270 ને 5 9 45. તો 1800 + 270 + 45 કરીએ તો 2115. તો 235 × 9 નો ગુણાકાર 2115 થાય. બીજું છે 346 × 7 છે. તો 346 ને 300 + 40 + 6 લખી શકીએ. તો 340 ને 6 એમાં 7 વડે ગુણાકાર કરીએ તો 300 × 7 એટલે 2100. 7 × 40 એટલે 280 ને 7 6 42. તો 2100 + 280 + 42 એટલે 2422 થાય. આ બેનો ગુણાકાર 2422 આવશે. ત્રીજું છે 489 × 6. તો 400 + 80 + 9 લખી શકીએ. તો 400 × 6 એટલે 2400. 80 × 6 એટલે 480. 6 9 54. તો 2400 + 480 + 54 એટલે 2934 થાય. તો આ બેનો ગુણાકાર 2934 જવાબમાં આવે. ચોથું છે એમાં 199 × 5. તો 199 નામ લખી શકીએ. 100 + 90 + 9. તો 100 90 ને 9 અહીંયા રાખીને 5 અહીંયા રાખીએ તો 100 × 5 એટલે 500. 90 × 5 એટલે 450. 9 5 45. તો 500 + 450 + 45 એટલે 995 થઈ ગયા. 199 × 5 એટલે 995. પાંચમું છે એમાં 178 × 4 છે. તો 100 + 70 + 8 એટલે 178 થઈ જાય. તો 100 70 ને 8 ને 4 રાખીએ. તો આ બેન ગુણાકાર કરીએ 100 × 4 એટલે 400. 70 × 4 એટલે 280. 8 4 32. તો 400 + 280 + 32 એટલે 712 આવે. તો 178 × 4 એટલે 712 જવાબ આવે. છઠ્ઠું છે 382 × 3. તો 300 + 80 + 2 એટલે 382 થઈ જાય. તો 300 × 3 એટલે 900. 80 3 240 ને 3 2 6. 900 + 240 + 6 એટલે 1146 થાય. તો 382 × 3 એટલે 1146. સાતમું છે 206 × 4. તો 206 માં 200 + 0 + 6 લખી શકીએ. તો 200 × 4 એટલે 800. 0 × 4 એટલે 0 અને 6 4 24. તો 800 + 0 + 24 એટલે 824 થાય. તેથી 206 × 4 નો 824 જવાબ મળે. આઠમું છે 419 × 9. તો 419 માં 400 + 10 + 9 લખી શકીએ. એનો 9 હારે ગુણાકાર 400 × 9 એટલે 3600. 10 9 90 અને 9 9 81. 3600 + 90 + 81 એટલે 3771. તેથી 419 × 9 નું 3771 થાય. નવમું છે 513 × 5. તો 513 માં 500 + 10 + 3. તો 500 × 5 એટલે 2500. પછી 10 5 50 ને 5 તેરી 15. 2500 + 50 + 15 એટલે 2565 થયા. તેથી 513 × 5 એટલે 2565. પ્રવૃત્તિની વાત કરીએ તો પેલું છે શિક્ષક વિદ્યાર્થીઓને પસ્તીવાળા કે ભંગારવાળાની દુકાનની મુલાકાત કરાવીને ભાવ યાદીની સમજ આપશે અને માલ સામાન લેવડ દેવડની ચર્ચા કરશે. બરાબર. પછી બીજું છે કે શિક્ષક વિદ્યાર્થીને બેંકમાંથી લીધેલ લોન તથા કોઈ વ્યક્તિ પાસેથી લીધેલા ઉધાર પૈસામાંથી કોનું વ્યાજ વધુ હશે તેની વિસ્તૃત સમજ આપશે.
ત્રીજું છે શિક્ષક વિદ્યાર્થીને રિક્ષાવાળાની એક દિવસની કમાણી જણાવી તેના આધારે પ્રશ્નોત્તરી દ્વારા અઠવાડિયા, મહિના કે વર્ષની કમાણી કેટલી થશે તેની ચર્ચા કરશે. અને ત્યારબાદ આ જ રીતે શાકભાજી વાળા, કરિયાણા વાળા, ચાની સ્ટોલ વાળા ની એક દિવસની કમાણી પરથી વર્ષની કમાણી શોધવા જણાવશે. આ રીતની પ્રવૃત્તિઓ કરાવી શકાય છે. પછી ગૃહ કાર્ય કર્યામાં પહેલો જે છે દાખલો કે સૂચના મુજબ જુદી જુદી રીતે રૂપિયો 1 બનાવવાનો છે. જેમ કે પેલો આપ્યું છે માત્ર 25 પૈસા. 25 પૈસાના કેટલા સિક્કા એ રૂપિયો બને? તો કે 4 પૈસા, એટલે 25 પૈસામાં 4 લખવાનું. બીજું છે માત્ર 10 પૈસા. 10 પૈસાના એવા 10 સિક્કા જોઈએ તો 1 રૂપિયો થાય ને, તો અહીંયા 10 પૈસામાં 10 લખવાનું. ત્રીજું છે 50 પૈસા અને 25 પૈસા બંનેનો ઉપયોગ કરવાનો. તો 50 પૈસા વાળો 1 સિક્કો અને 25 પૈસા વાળા 2 સિક્કા, બરાબર, એટલે કેટલો થાય? રૂપિયો બની જાય. પછી માત્ર 50 પૈસા ચોથામાં આપ્યું છે, તો એવા 2 સિક્કા લઈએ એટલે રૂપિયો થઈ જાય. પાંચમું છે 25 પૈસા અને 10 પૈસા. તો 25 પૈસા વાળા 2 એટલે 50 પૈસા થઈ ગયા, અને 10 પૈસા વાળા 5 એટલે 50 પૈસા એ થયા, એટલે રૂપિયો થઈ જાય. બરાબર. બીજો દાખલો છે કુલ રકમ ગણવાની છે, જેમાં પેલું છે 50 ની 9 નોટ, તો 50 ગુણ્યા 9 એટલે 450 રૂપિયા. 100 ની 4 નોટ એટલે 400 રૂપિયા. 500 ની 1 નોટ એટલે 500 રૂપિયા. 20 ની 3 નોટ એટલે 60 રૂપિયા. 200 ની 2 નોટ એટલે 400 રૂપિયા. બધાનો સરવાળો કરો તો જવાબમાં આવશે 1810 રૂપિયા કુલ રકમ. બીજું છે એમાં જોઈ શકો છો કે આ 100 100 100 એટલે 300 રૂપિયા થયા. 50 ને 50 વાળા કેટલા છે? તો કે 5 છે તો 250 એ થયા. 20 વાળા કેટલા છે? તો કે 6 છે તો 120 રૂપિયા એ થયા. 5 વાળા 4 છે એટલે 20 રૂપિયા એ થયા. તો બધાનો સરવાળો થાય 690 રૂપિયા. ત્રીજું છે એમાં 2000 ની 1 નોટ એટલે 2000. 500 ની 2 નોટ એટલે 1000 રૂપિયા. 200 ની 3 એટલે 600 રૂપિયા. 100 ની 4 એટલે 400 રૂપિયા. 50 ની 6 નોટ એટલે 300 રૂપિયા. તો કુલ રકમ કેટલી થાય? 4300 રૂપિયા. ત્રીજો પ્રશ્ન છે દીપાલી ફળોની દુકાને ગઈ. તેણે ફળોના ભાવની યાદી જોઈ જે નીચે મુજબ હતી. તેના પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. તો જેમ કે કેળા છે તો 90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. સફરજન છે 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. કેરી છે 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. દ્રાક્ષ છે 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. મોસંબી છે 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. તો પેલું છે કે કયું ફળ સૌથી મોંઘું છે, કોસ્ટલીએસ્ટ? તો મોસંબી છે 120 રૂપિયા છે, સૌથી મોંઘું છે પાછળમાં. તો જવાબમાં આવશે મોસંબી. પછી બીજું જોઈએ કે દીપાલીએ 2 કિલોગ્રામ દ્રાક્ષ અને 3 કિલોગ્રામ કેળા ખરીદવા હોય તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો દ્રાક્ષ માટે દ્રાક્ષના 100 રૂપિયા ભાવ છે તો 2 કિલોના 200 રૂપિયા. કેળાના 90 રૂપિયા ભાવ છે તો 3 ગુણ્યા 90 એટલે 270 રૂપિયા એ થયા. 200 દ્રાક્ષના અને 270 કેળાના એટલે 470 કુલ રૂપિયા થયા. તેથી કુલ 470 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ કે દીપાલીએ 4 કિલોગ્રામ સફરજન અને 5 કિલોગ્રામ કેરી ખરીદવી હોય તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો સફરજન માટે 80 ગુણ્યા 4 એટલે 320. અને કેરી માટે 70 ગુણ્યા 5 એટલે 350. સફરજનના 320 વત્તા 350 કેરીના એટલે કુલ 670 થયા. તેથી તેણે કુલ 670 રૂપિયા ચૂકવવા પડે. ચોથો દાખલો છે કોની કિંમત વધારે થશે? 2 કિલોગ્રામ મોસંબી કે 3 કિલોગ્રામ કેરી? મોસંબી 120 ગુણ્યા 2 એટલે 240 થયા. કેરી 70 ગુણ્યા 3 એટલે 210 થયા. તો મોસંબી વધારે છે તેથી મોસંબીની કિંમત કેરી કરતા વધારે થશે. પાંચમું છે દીપાલીએ 3 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ ખરીદી અને દુકાનદારને 500 ની નોટ આપી તો દુકાનદારે દીપાલીને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? તો સફરજનના 3 કિલો છે તો 80 ગુણ્યા 3 એટલે 240 રૂપિયા સફરજનના. દ્રાક્ષ છે 100 રૂપિયા છે, એવા 2 કિલો એટલે 200 રૂપિયા દ્રાક્ષના. તો 240 સફરજન 200 દ્રાક્ષના કુલ થયા 440 રૂપિયા. 500 ની નોટ આપી એમાંથી 440 બાદ કરો એટલે 60 રૂપિયા વધે. તેથી લખી શકીએ કે દુકાનદારે દીપાલીને 60 રૂપિયા પાછા આપ્યા હશે. ચોથો દાખલો નીચેના પ્રશ્નનો જવાબ લખો. જેમાં પહેલો દાખલો છે મહેશભાઈ પાસે 4 રિક્ષા છે. તેઓ એક દિવસમાં એક રિક્ષામાંથી ભાડે પેટે 160 રૂપિયા કમાય છે તો તેમને 4 રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલી કમાણી થાય? 160 ગુણ્યા 4 એટલે 640 એક દિવસના થયા. 640 ગુણ્યા 7 એટલે 4480 રૂપિયા થયા એક અઠવાડિયામાં. એક અઠવાડિયામાં 4480 રૂપિયા કમાણી થાય. બીજો દાખલો છે એક વસ્તીવાળો 5 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વર્તમાનપત્રો ખરીદે છે અને 10 કિલોગ્રામ વર્તમાનપત્રો 70 રૂપિયામાં વેચે છે તો તેને નફો થાય કે નુકસાન થાય કેટલો? તો 10 5 50 રૂપિયા. 70 માંથી 50 રૂપિયા વેચાણ કિંમત 70 છે, 50 રૂપિયા મૂળ કિંમત છે તો 20 રૂપિયા નફો થયો. તેથી 20 રૂપિયા નફો થાય એમ કહી શકીએ.
ત્રીજો દાખલો છે કે મીતાબેન રોજના 60 કપ ચા બનાવે છે. 1 કપ ચા બનાવવાનો ખર્ચ 4 રૂપિયા થાય તો તેઓ પ્રત્યેક કપના 5 રૂપિયાના ભાવે વેચે છે તો તેમને એક અઠવાડિયામાં કેટલો નફો થાય? તો 60 કપ બનાવે, બરાબર, તો 60 ગુણ્યા 4 એટલે 240 પડતર થઈ. વેચાણ કિંમત થઈ 60 ગુણ્યા 5 એટલે 300 રૂપિયા વેચાણ કિંમત થઈ. તો એક દિવસના જોઈએ તો 300 માંથી 240 એટલે 60 રૂપિયા નફો થયો એક દિવસ. તો એવા અઠવાડિયામાં 60 ગુણ્યા 7 એટલે 420 રૂપિયા નફો થાય. તેથી એક અઠવાડિયામાં 420 નો નફો થાય એમ કહી શકીએ. ચોથો દાખલો છે રાકેશે એક નોટબુક, 2 પેન, એક રંગ પેટી અને 5 ચાર્ટ પેપર ખરીદ્યા. તેની કુલ કિંમત 384 થઈ. રાકેશે દુકાનદારને 500 રૂપિયાની નોટ આપી તો દુકાનદારે તેને કેટલા રૂપિયા પાછા આપ્યા છે? તો 500 માંથી 384 બાદ કરવાના એટલે 116 રૂપિયા થશે. બાદબાકી કરશો તેથી દુકાનદારે તેને 116 રૂપિયા પાછા આપ્યા છે. પાંચમો દાખલો છે સોનલબેને એક ભંગારવાળા પાસેથી કેટલોક ભંગાર ખરીદ્યો અને તેને 948 રૂપિયા આપ્યા. તેમણે આ ભંગાર એક મોટી ભંગારની દુકાને વેચ્યો. તે દુકાનદારે તેમને નીચે મુજબના સિક્કાની નોટ આપ્યા તો તેમને આ સોદામાં ફાયદો થયો કે નુકસાન ને કેટલા રૂપિયા? બરાબર, તો જોઈએ કે 100 રૂપિયાની 5 નોટ આપી એટલે 500 રૂપિયા, 50 ની 3 નોટ આપી એટલે 150 રૂપિયા, 20 રૂપિયાની 12 નોટ આપી એટલે 240 રૂપિયા, 10 રૂપિયાની 1 નોટ આપી એટલે 10 રૂપિયા, 5 રૂપિયાની 6 નોટ આપી એટલે 30 રૂપિયા, 1 રૂપિયા 9 સિક્કા આપ્યા એટલે 9 રૂપિયા. તો કુલ આનો સરવાળો કરે તો 939 રૂપિયા થયા. તો 948 રૂપિયા મૂળ કિંમત હતી અને 939 વેચાણ કિંમત થઈ. તો 9 રૂપિયા અને ભોગવવા પડ્યા એટલે કે નુકસાન થયું. તેથી લખી શકીએ જવાબમાં કે સોદામાં 9 રૂપિયા નુકસાન થાય. તો આ અલગ અલગ દાખલાઓ કઈ રીતે દાખલાઓ ગણવાના છે પણ તમને આઈડિયા આવી ગયો છે. હવે તો આવા અલગ અલગ વિડીયો જોતા રહેજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મૂકતા રહેશે. ન જોયો તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.